ઓમ નમઃ શિવાય. સેવા એઝ લક્ષ્ય. કૃષ્ણ ગૌશાળા વેળોદર. હવે જે આ ટેમ્પો ભરાય છે એક લીલી જાહેર છે. આપણે લીલી જાહેર એક ટેમ્પો ભાલર ગામ તરફથી કૃષ્ણ ગૌશાળામાં આપવામાં આવે છે. તો ખરેખર મિત્રો, જે આપણે સેવા કરી હોય ને એની અંદર આપણો કોઈ સવારથ ન હોવો જોઈએ. તો એ આપણે સેવા કરી કહેવાય. કારણ કે સવારથ રાખવી તો એક આપણે ધર્મની સાથે આપણે ધંધો કર્યો કહેવાય. એટલે અહીંયા જે અમે સેવા કરવી છીએ તે અમે એક નિસ્વાર્થ ભાવે સેવા કરી છે. અને અહીંયા અમારી સગવડતા પ્રમાણે અમે દાન આપીએ છીએ અને થાળી શરીરથી પણ સેવા આપીએ છીએ. તો કહેવાનો મુખ્ય હેતુ એવો છે કે આ ગૌશાળાની અંદર તમે અવશ્ય એકવાર રૂબરૂ મુલાકાત લેજો, જેથી કરીને તમને ખબર પડે કે આ ગૌશાળાની અંદર કેવી રીતની સેવા થઈ રહી છે. તો અહીંયા રઝળતા, રખડતા, નિરાધાર હોય, કોઈ અકસ્માતમાં ઘાયલ થયેલા હોય તેમની પણ એક અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે આ ગૌશાળાની અંદર. તમે વિડીયોમાં જોઈ શકતા છો, આની અંદર અમે નિસ્વાર્થ ભાવે સેવા આપીએ છીએ. હવે આપણે આવી ગયા છીએ ગૌશાળાએ, કૃષ્ણ ગૌશાળાએ ટેમ્પો લઈને લીલી જાહેર. વિડીયોની અંદર તમે જોઈ શકો છો કેટલી ગાય માતા છે. અહીંયા તમે જુઓ, અહીંયા તમારું આપેલું દાન મિત્રો કાંઈ જાતું નથી. કારણ કે આપણું હાસું ધન ગૌ માતા હતું, ગૌ માતા છે. હાસું ધન આપણું ગૌ માતા છે. તો અહીંયા નિસ્વાર્થ ભાવે આપણે આપેલું દાન, રોકડ દાન છે અથવા ઘાસચારો છે, કોઈ પણ આની અંદર નાના મોટી સેવાના ભાગરૂપે તમે સેવા આપીએ છીએ એ આપણે મિત્રો કાંઈ જાતી નથી. એટલે મનુષ્યનો અવતાર આપણને ઈશ્વર આપ્યો છે, તો આપણે મનુષ્ય અવતારમાં બને ત્યાં સુધી સારા કર્મ થાય એવું આપણું એક લક્ષ્ય હોવું જોઈએ. કારણ કે આપણે જેટલા ધર્મની નજીક બેસ્યું એટલું જ આપણા માટે જીવન સરળ હશે. હવે જો અહીંયા ગૌ માતા, ઘણા બધા ગૌ માતા છે. તો એને આજે અમે ભાલરથી ટેમ્પો ભરીને બધા ગૌનંદીને લીલી જાહેર નાખવા આવેલા છે. તમે વિડીયોની અંદર જોઈ શકતા છો. તો તમે પણ તમારી સગવડતા પ્રમાણે અવશ્ય અહીંયા નાના મોટું દાન કરતા રહીજો. કારણ કે અહીંયા આપણી એક ફરજ બને છે. અહીંયા દાન કરવું એક માણસની ફરજ બને છે. જો આવી રીતનું અહીંયા એક ગૌશાળાની અંદર સેવાનું કાર્ય થઈ રહ્યું છે. અને જે આ વોર્ડ તમને બતાવું છું તે એક બીમાર ગૌ માતાનો વોર્ડ છે. તો ત્યાં આપણે જાહેર નાખ્યું છે. તો આજના વિડીયોમાં જે કાંઈ હતું તે તમને વિડીયોમાં પૂરેપૂરું બતાવ્યું છે.